નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શિવ 24 ન્યૂઝ। ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળો ફાંસો ખાધો। સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળો ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકરાર મચી છે। ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી। આ દરમિયાન માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ તેને આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે હવે આ મામલે સ્કૂલના 10 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડવામાં આવી હતી। બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાચાવિહોણા ગણાવ્યા છે, સાથે કહ્યું કે છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી। વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે। બાળકીને પરિવાર ટોર્ચર કરતો હતો। હાલ વિદ્યાર્થીનીના વાલી દ્વારા સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને અપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। नरेंद्र कुमार वसावा, शिक्षण निरीक्षक, जिला शिक्षणाधिकारी कचेरी सूरत। सर, શું માહિતી પ્રાપ્ત થઈ હતી અને કઈ રીતે તપાસ ક્યાં કરવામાં આવી? આજ રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીની સુસાઇડની ઘટના બની છે, તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે। એટલે સાહેબશ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 4 સભ્યોની ટીમ બનાવવામાં આવી। આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા। હાલ આ બાબતે તપાસ ચાલુ છે। તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબશ્રી દ્વારા આગળ